આપણે બધા રામાયણને એક ધાર્મિક કથા તરીકે તો જાણીએ જ છીએ, પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે એ આજના જમાનાના લીડર્સ અને મેનેજર્સ માટે એક ગવર્નન્સ ગાઈડબુક પણ હોઈ શકે છે? ચાલો આજે આપણે આ હજારો વર્ષ જૂની ગાથામાં ડૂબકી મારીએ અને નેતૃત્વના એવા પાઠ શોધી કાઢીએ જે આજે પણ એકદમ કામના છે. જરા વિચારો તો, આ કોઈ થિયરીનો સવાલ નથી, આ તો રિયલ લાઈફનો પડકાર છે. પોલિટિક્સ હોય, કોર્પોરેટ વર્લ્ડ હોય કે પછી ક્યારેક આપણા ઘરમાં જ કેમ ના હોય, જ્યારે ડ્યુટી અને પર્સનલ ફિલિંગ્સ સામસામે આવી જાય ત્યારે શું કરવું? બસ આ જ સવાલ આપણને આજના વિશ્લેષણના કેન્દ્રમાં લઈ જાય છે. હા, આપણે રામાયણની જ વાત કરી રહ્યા છીએ. એક એવી ગાથા જે શીખવે છે કે જ્યારે ખોટો રસ્તો સહેલો અને લલચાવનારો લાગે ને, ત્યારે પણ સાચા રસ્તે કેવી રીતે ટકી રહેવું. કદાચ આજના લીડર્સના સૌથી મોટા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ આ પ્રાચીન ગ્રંથમાં જ છુપાયેલા છે. તો આજે આપણે શું જોવાના છે? પહેલું, ક્રાઇસિસમાં ગવર્નન્સ કેવું હોય. બીજું, એવો લીડર જે બલિદાન આપે. ત્રીજું, એક પરફેક્ટ ઓફિસર કેવો હોવો જોઈએ. પછી આપણે વાત કરીશું નૈતિક દ્વિધાઓની. અને છેલ્લે, આ બધું જૂનું જ્ઞાન આજના જમાનામાં કેવી રીતે કામ આવે છે તેની ચર્ચા કરીશું. ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, સંકટ સમયે શાસન. ગવર્નન્સનો સૌથી મોટો પડકાર શું હોય છે ખબર છે? એ છે કાગળ પરની સુપર્બ પોલિસી અને ગ્રાઉન્ડ પરની કડવી રિયાલિટી વચ્ચેનો ગેપ. આ ગેપને ભરવો એ જ અસલી કામ છે. એક બાજુ છે રામ રાજ્યનો આઈડિયા, એકદમ પરફેક્ટ, કોઈ ભૂખ્યું નહીં, બધા હેલ્ધી, કોઈને ડર નહીં. અને બીજી બાજુ છે આજનું ગવર્નન્સ, આપણી રિયાલિટી. જુઓ, આપણી પાસે ફૂડ સિક્યોરિટી એક્ટ છે, પણ હજી આપણે હંગર ઇન્ડેક્સ પર ડિબેટ કરીએ છીએ. આપણી પાસે આયુષ્માન ભારત જેવી સ્કીમ છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન, એમાં હજુ એક ગેપ છે. અને બસ આ જે ગેપ છે જે સારામાં સારા ઈરાદાઓને પણ ફેલ કરી દે છે. તો પોઈન્ટ શું છે? પોઈન્ટ એ છે કે પોલિસીને રિઝલ્ટમાં કન્વર્ટ કરવા માટે ખાલી સારા પ્લાનિંગથી કામ નથી ચાલતું. એના માટે એવા લીડર્સ જોઈએ જેમનું કેરેક્ટર, જેમની નિયત સાફ હોય. રામે પોલિસીઓ નહોતી બનાવી, એમણે રિઝલ્ટ્સ આપ્યા હતા. સરકારનું કામ ખાલી અધિકારોની જાહેરાત કરવાનું નથી, પણ એ અધિકાર દરેક માણસ સુધી પહોંચે એ જોવાનું છે. અને એના માટે જોઈએ મજબૂત ઈચ્છાશક્તિ. ઓકે, હવે આવી આપણા બીજા વિભાગ પર, બલિદાન આપનાર નેતા. સાચું કહું તો આજના પોલિટિક્સમાં કદાચ આ ગુણ સૌથી રેર છે. વિચારો તો ખરા, જ્યારે પાવર તમારો ગોલ જ ના હોય ત્યારે લીડરશિપ કેવી દેખાતી હશે. રામનું ઉદાહરણ જુઓ. જ્યારે એમને 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે એમણે સિંહાસન માટે લડાઈ ના કરી, એના બદલે પિતાના વચનને માન આપ્યું. હવે જરા આને આજના પોલિટિકલ સીન સાથે સરખાવી જુઓ. કેટલા લીડર્સ સામે ચાલીને પોતાની ખુરશી છોડી દે? કેટલા ઓફિસર્સ ટ્રાન્સફરના ડર વગર સાચા નિર્ણય લઈ શકે? બસ આ જ ત્યાગની ભાવના છે જે એક સાચા લીડરને ખાલી એક શાસકથી અલગ પાડે છે. આ એક શબ્દ, ટ્રસ્ટીશિપ, બધું જ સમજાવી દે છે. ભરતનું ઉદાહરણ લો. એમને રાજગાદી મળી હતી, પણ એમણે સિંહાસન પર બેસવાની જ ના પાડી દીધી. એમણે તો રામની પાદુકાઓ રાખી અને કેરટેકર તરીકે, એક ટ્રસ્ટી તરીકે રાજ કર્યું. આ જ છે ટ્રસ્ટીશિપનો અસલી મતલબ. પાવર તમારી પર્સનલ પ્રોપર્ટી નથી, એ તો પબ્લિકે તમને સોંપેલી એક પવિત્ર જવાબદારી છે. જે સત્તા છોડી શકે ને, એ જ સાચો લીડર છે. જે ખાલી સત્તાને પકડી રાખે, એ તો માત્ર એક રૂલર છે. રામે ધર્મને પકડ્યો, સત્તાને નહીં, અને આ જ એમની લેગેસી છે. જે માણસ પોતાનું નુકસાન વેઠીને પણ પ્રિન્સિપલ્સ માટે ઊભો રહે, એને જ ઇતિહાસ એક લીડર તરીકે યાદ રાખે છે, ખાલી એક રૂલર તરીકે નહીં. ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, આઈડિયલ સિવિલ સર્વન્ટ. જુઓ, લીડર ગમે તેટલો સારો હોય, પણ જો સિસ્ટમ ચલાવનારા ઓફિસર્સ જ સક્ષમ અને પ્રામાણિક ના હોય ને, તો આખું ગવર્નન્સ ફેલ થઈ જાય. તો સવાલ એ છે કે એક આઈડિયલ ઓફિસર કેવો હોવો જોઈએ? આના માટે હનુમાનજીથી બેસ્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? લંકામાં એમનું મિશન જુઓ, એકદમ પ્રોફેશનલ હતું. પહેલાં ઇન્ટેલિજન્સ ગેધરિંગ, આખી લંકાની જાસૂસી કરી. પછી કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને એક્શન લીધું. અને છેલ્લે એકદમ ક્લિયર અને ફેક્ટ બેઝડ રિપોર્ટિંગ. કોઈ મસાલો નહીં, કોઈ પર્સનલ એજન્ડા નહીં. વિચારો, આજનો કોઈ કલેક્ટર પૂર આવે ત્યારે અફવાઓ રોકીને સાચા ડેટાના આધારે મદદ પહોંચાડે, તો એ આજના હનુમાન જ કહેવાય ને. અને હવે એક એવા કેરેક્ટરની વાત કરીએ જે સિસ્ટમમાં રહીને જ સિસ્ટમની ભૂલો સામે અવાજ ઉઠાવે. આજના જમાનામાં આપણે એમને શું કહીએ છીએ? વિસલ બ્લોઅર. અને આના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે વિભીષણ. એમણે પોતાના સિદ્ધાંતો માટે પોતાના જ પરિવાર સામે ઊભા રહેવાની હિંમત કરી. એમણે કરપ્ટ રાજા પ્રત્યે વફાદારી કરતા ધર્મને પસંદ કર્યો.
એમણે સમજાવ્યું કે સાચી દેશભક્તિ એટલે સત્તાને સાચું કહેવું, સિસ્ટમને સુધારવી હોય તો સિસ્ટમમાં રહેવું પડે, સિસ્ટમમાંથી ભાગી જવું તો બહુ સહેલું છે, પણ અંદર રહીને લડવા માટે ગજબની હિંમત જોઈએ. ઓકે, સેક્શન 4 નૈતિક દ્વિધાઓ. અત્યાર સુધી આપણે બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં જોયું, સારું શું ખરાબ શું, પણ રિયલ લાઈફમાં ખાસ કરીને ગવર્નન્સમાં નિર્ણયો આટલા સિમ્પલ નથી હોતા. જ્યારે કોઈ ઇઝી આન્સર જ ના હોય ત્યારે લીડર શું કરે? એક સવાલ જે હંમેશા પૂછાય છે, શું પરિણામ એટલું મોટું હોઈ શકે કે એના માટે અપનાવેલો રસ્તો ભલે ખોટો હોય પણ સાચો ઠરી જાય? મતલબ કે એન્ડ્સ જસ્ટિફાય ધ મીન્સ. આ લીડર્સ માટે એક એવી દ્વિધા છે જેનો કોઈ સીધો સાદો જવાબ નથી. આ દ્વિધા સમજવા માટે બાલીના વધનો કિસ્સો જુઓ. રામે છુપાઈને બાલીને માર્યો, જે ફેર ફાઇટના નિયમોની વિરુદ્ધ હતું. પણ એનું કારણ શું હતું? એમનું પરિણામ ધી એન્ડ્સ, એક અત્યાચારી રાજાનો અંત લાવો અને એક મિત્રને આપેલું વચન પાળવું. તો વિવાદ એ જ છે, શું આટલા મોટા ધ્યેય માટે ખોટો રસ્તો અપનાવી શકાય? આ એ જ ગ્રે એરિયા છે જેનો સામનો આજના લીડર્સને પણ કરવો પડે છે. આમાંથી આપણે શું શીખવાનું છે? એ જ કે એથિક્સ હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતી. આ ગ્રે ઝોન છે ને, એ ગવર્નન્સનો એક બહુ જ જરૂરી અને બહુ જ અઘરો ભાગ છે. ક્યારેક મોટા ફાયદા માટે અઘરા નિર્ણયો લેવા જ પડે છે. અને હવે આવીએ આપણા ફાઇનલ સેક્શન પર. આ બધી પ્રાચીન વાતોને હવે આપણે સીધી આજના જમાના સાથે કનેક્ટ કરીશું. સવાલ એ છે કે શું હજારો વર્ષ જૂનું જ્ઞાન આજે પણ રેલેવન્ટ છે? એક તરફ હતો રાવણનો દરબાર, એકદમ યસમેનથી ભરેલો ઇકો ચેમ્બર. એના અહંકારે એને એટલો આંધળો કરી દીધો કે એને સાચી સલાહને પણ સાંભળી નહીં. હવે આજનો ડિજિટલ યુગ જુઓ. સોશિયલ મીડિયાના ફિલ્ટર બબલ્સ, ફેક ન્યૂઝનો ફેલાવો, ઓનલાઈન ટ્રાયલ્સનું પ્રેશર. શું આ બધું એ જ નથી લાગતું? ટેકનોલોજી ભલે બદલાઈ ગઈ હોય, પણ પાવરફુલ લીડરને અંધ કરતો અહંકાર અને સાચી વાતને દબાવી દેવાની વૃત્તિ એ આજે પણ એવી જ છે. અને આ જુઓ, કેટલું ફેસિનેટિંગ છે. રામાયણના આઈડિયાઝ આપણા આજના બંધારણમાં પણ કેવી રીતે દેખાય છે. રામ રાજ્યનો જે કોન્સેપ્ટ છે એ જ આપણા બંધારણનો વેલફેર સ્ટેટનો સિદ્ધાંત છે. ધર્મનો જે આઈડિયા છે એ બીજું કંઈ નહીં પણ રૂલ ઓફ લો છે. અને લોકો જ સર્વોપરી છે એ વાત આપણા બંધારણની શરૂઆતમાં જ લખેલી છે. અમે ભારતના લોકો. એક વાત સમજવા જેવી છે. બંધારણ તો એક ફ્રેમવર્ક છે, પણ એને જીવંત કોણ કરે છે? એને જીવંત કરે છે લોકોનું ચારિત્ર્ય. કાયદા ગમે એટલા સારા બનાવી લો, પણ જો એને લાગુ કરનારા લોકોનું કેરેક્ટર જ બરાબર ન હોય તો એ ખાલી કાગળના ટુકડા જ છે. તો આ આખા વિશ્લેષણનો નિચોડ શું છે? નિચોડ એ છે કે સમય બદલાયો છે, પણ પડકારો એના એ જ છે. રામાયણ આપણને એ જ યાદ અપાવે છે કે આજે પણ આપણને ખાલી સારી પોલિસીઓની જરૂર નથી. આપણને સારા ચારિત્રની, સારા કેરેક્ટરની જરૂર છે. અને એની જરૂર કદાચ પહેલાં કરતાં પણ વધારે છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. જાહેર ભલા માટે, પબ્લિક ગુડ માટે કોઈ વ્યક્તિ પોતાના અંગત જીવનમાં કેટલું બલિદાન આપવા તૈયાર હોઈ શકે? અને આ સવાલ ખાલી લીડર્સ માટે નથી, આપણા બધા માટે છે. આજના કોમ્પ્લેક્સ સમયમાં રામાયણ આપણને લીડરશિપ, એથિક્સ અને સેવા વિશે વિચારવા માટે એક અરીસો ધરે છે, જે ક્યારેય જૂનો નથી થતો.